જય શ્રી રામ સેનાના સુરત જિલ્લા પ્રમુખ કૃણાલ પારેખ અને ગુજરાત પ્રદેશ સંયોજક પ્રેમ નારાયણ પાંડેની તેમની ટીમ દ્વારા બારડોલીના પાવર હાઉસ ખાતે ગૌ માતાનું મૃત્યુ થતા વિધિવત પ્રમાણે અંતિમ ક્રિયા કરવામાં આવી, જે સરાહનીય કામગીરીને બારડોલીની જનતાએ બિરદાવી હતી। જય શ્રી રામ સેનાના સુરત જિલ્લા પ્રમુખ કૃણાલ પારેખ અને તેમની ટીમ ઘણા વર્ષોથી ગૌ સેવા સાથે સંકળાયેલી છે। બારડોલી વિસ્તારમાં ગૌવંશની શારીરિક સારવાર હોય કે મૃત્યુ થયું હોય, કૃણાલ પારેખ અને તેમની ટીમ સેવા આપવા હર હંમેશ તત્પર રહે છે। થોડા દિવસો અગાઉ બારડોલીના અસ્તાન રેલવે ફાટક નજીક એક ગૌ માતાનું ટ્રેન અડફેટે મોત થયું હતું, ત્યારે તેમને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે જઈ ગાયનો કબજો લઈ હિન્દુ વિધિ પ્રમાણે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી। ત્યારે ગતરોજ બારડોલીના પાવર હાઉસ ખાતેથી ગાય માતાના મૃત્યુનો કોલ આવતા તાત્કાલિક ત્યાં પહોંચી ગાયનો કબજો લઈ હિન્દુ વિધિવત પ્રમાણે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી। ત્યારે બારડોલી વિસ્તારમાં ઘણા હિન્દુ સંગઠનો છે, પરંતુ ગૌ માતાની સેવા માત્ર જય શ્રી રામ સેનાના સુરત જિલ્લા પ્રમુખ કૃણાલ પારેખ અને ગુજરાત પ્રદેશ સંયોજક પ્રેમ નારાયણ પાંડે અને તેમની ટીમ કરી રહી છે, જે પ્રશંસાને પાત્ર છે। જય શ્રી રામ પ્રેમ નારાયણ સુરત પ્રતાપ પાંડે, જય શ્રી રામ સેના પ્રાંત સંયોજક। આજ રોજ ગૌ માતાના આ મૃત્યુને એના શ્રીરામ સેના ઉપર ફોન આવ્યો હતો, તો એને આજ રોજ વિધિવત એમને દફન વિધિનો જે હતું એ કરવામાં આવ્યો છે, અને આવા કાર્યો જય શ્રી રામ સેના દ્વારા સતત ચાલુ છે। અને કોઈ પણ આવું કોઈ કાર્ય હોય તો જય શ્રી રામ સેનાનો સંપર્ક કરવા નમ્ર અપીલ છે બારડોલી તાલુકાના દરેકને, ગૌરક્ષક પ્રેમીઓને। અને આવી સેવાઓ જય શ્રી રામ સેના દ્વારા સતત ચાલુ રહેશે। જય શ્રી રામ। જય શ્રી રામ। જય શ્રી રામ। કૃણાલ પારેખ, સુરત જિલ્લા પ્રમુખ, જય શ્રી રામ સેના। જય શ્રી રામ। આજ રોજ પાવર હાઉસમાંથી કોલ આવતા ગૌ માતાનું મૃત્યુ થયું હતું, તો અમે આજ રોજ ગાયને પાવર હાઉસ પાસેથી લાવીને ગાડીમાં જેસીબી દ્વારા ગાયનું દફન વિધિ પૂજન કર્યું હતું। આ જ રીતે અમે ઘણા ટાઈમથી ગૌરક્ષક તરીકે જય શ્રી રામ સેનામાંથી કામ કરતા છે। જય શ્રી રામ। હિતેશ પારેખ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।